આજનો ઉત્તમ અનમોલ સુવિચાર એકવાર જરૂરથી સાંભળજો. જીવનમાં હંમેશા પોતાના બળ પર ચાલવાનું શીખો, કારણ કે સમય અને લોકો બંને ઝડપથી બદલાય છે. તમારે દરેકને જવાબ આપવાની જરૂર નથી. કેટલાક લોકો માટે તમારું મૌન પૂરતું છે. જે વ્યક્તિ પોતાના પર વિશ્વાસ કરવાનું શીખે છે, હવે તેને કોઈના ટેકાની જરૂર નથી. સમય એક વિચિત્ર રમત રમે છે. જે લોકો આજે તમારી સાથે ઊભા રહે છે, કાલે તેમના વિચારો બદલાય છે. તેથી લોકો કરતાં તમારા કાર્યો પર વધુ વિશ્વાસ કરો. તમને ખુશીમાં તમારો સાથ આપનારા હજારો મળશે, પરંતુ જે વ્યક્તિ દુઃખમાં તમારો હાથ છોડતો નથી, તે જ તમારા પોતાના કહેવાની લાયક છે. આજકાલ લોકો હૃદયથી નહીં પણ જરૂરિયાતથી સંબંધો જાળવી રાખે છે. તો તમારી જાતને એટલી મજબૂત બનાવો કે કોઈના બદલાવને કારણે તમે તૂટી ન જાઓ. બસ વધુ મજબૂત બનો. યાદ રાખો, પુસ્તકોમાં ઝૂકેલું માથું જીવનમાં હંમેશા ઊંચું ઉઠે છે. અને જે વ્યક્તિ સખત મહેનત કરીને ઊભો થાય છે, તેની એક દિવસ દુનિયા પણ સલામ કરે છે. જીવનમાં સફળ થવું હોય તો પહેલાં સપનાને સ્પષ્ટ બનાવો. સપનાનું કદ મોટું હશે તો મુશ્કેલી પણ મોટી આવશે, પણ હિંમત અને વિશ્વાસ રાખશો તો દુનિયા પણ નમી જશે. મહેનત જ એવી ચાવી છે જે દરેક તાળું ખોલી શકે છે. સમય કેટલો પણ કઠિન કેમ ન હોય, જો તમે સતત પ્રયત્ન કરતા રહેશો તો જીત તમારું નસીબ બની જશે. દરેક માણસ પાસે સમયની સમાન સંપત્તિ હોય છે, પરંતુ જે તેનો સદુપયોગ કરે છે તે જ સફળ થાય છે. સમયનું મહત્વ સમજો, કારણ કે સમય જ સૌથી મોટો ગુરુ છે. જીવનમાં હાર મળવી એ અંત નથી, એ તો નવી શરૂઆત છે. હાર એ સંદેશ આપે છે કે કંઈક બદલવાની જરૂર છે, અને જે માણસ એ સંદેશ સમજે છે એ જ સાચી સફળતા મેળવે છે. સફળતા મેળવવા માટે પહેલાં નિષ્ફળતાનો સ્વાદ ચાખવો પડે છે, કારણ કે નિષ્ફળતા એ જ આપણને ઘડતી છે, શીખવે છે અને મજબૂત બનાવે છે આગળ વધવા માટે. મિત્રો, વિડીયો પસંદ આવ્યું છે તો વિડીયોની એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. ધન્યવાદ.